તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર માવઠા પડવાને લઈને જે આગાહી કરવામાં આવી છે તે સાચી પડશે કે ખોટી તે લઈને સૌથી મોટા સમાચાર। તો ગુજરાત રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને બીજી બાજુ હવામાન નિષ્ણાંતો તરફથી પણ આગાહીઓ કરવામાં આવી છે। તેની વચ્ચે કઈ આગાહી સાચી પડશે તેના વિશે વાત કરીએ તો એક તરફ હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે ઠંડીને લઈને કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર કડકડતી ઠંડીનો રાઉન્ડ જે છે તે આવવા જઈ રહ્યો છે। 23 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં તમને એક નવો તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે। સાથે આ જાન્યુઆરી મહિનાનો જે અંત છે તે અંતની અંદર પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ મિત્રો હવામાન વિભાગે વરસાદને લઈને હમણાં કોઈ મોટી આગાહી કરી નથી, પરંતુ બીજી તરફ હવામાન નિષ્ણાંતો જેમ કે અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે ગુજરાતની અંદર 20 થી 25 તારીખની વચ્ચે એક માવઠાનો રાઉન્ડ આવી શકે, અમુક ભાગોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે અને આટલું જ નહીં, ફેબ્રુઆરી મહિનામાં એટલે કે આની પછીનો જે બીજો મહિનો છે તો એ ફેબ્રુઆરી મહિનાની અંદર પણ શરૂઆતના અઠવાડિયામાં એકાદો ઝાપટાનો અથવા માવઠાનો રાઉન્ડ આવી શકે એવી આગાહી અંબાલાલે કરી હતી। તો હવે ખાસ મિત્રો જોવાનું રહેશે કઈ આગાહી સાચી પડે છે, કારણ કે માવઠાને લઈને ઘણી બધી આગાહીઓ આવી રહી છે અને એક જે પેટર્ન મળી રહી છે જીએફએસ વેધર મોડેલો અમે જોયા છે એની અંદર પણ દેખાઈ રહ્યું છે કે આવનારા 7 થી 8 દિવસ એટલે કે 25 થી 26 તારીખની અંતર્ગત જે છે તે ગુજરાત રાજ્યની અંદર માવઠા જેવું એંધાણ બની શકે, અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ બની શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો વાહન ચાલકો ભારે દંડ અથવા જેલ થઈ શકે તો ખાસ સાવચેત રહેજો, કારણ કે વાહનો ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને લાઇટો લગાવવાની જે પ્રકારની મિત્રો અત્યારે ફેશન ચાલી રહી છે તો હવે ચાલશે નહીં, કારણ કે ભારે દંડની જોગવાઈ પણ દર્શાવી દેવામાં આવી છે। તેની વચ્ચે વાહન ચાલકોએ કયા નિયમોનું પાલન કરવું પડશે ખાસ જોઈ લેજો, નહીતર ભારે દંડ પણ ભરવો પડે અથવા અમુક કિસ્સાઓમાં અમુક બનાવોની અંદર તમારે જેલ પણ જવું પડી શકે, કારણ કે વાહન ચાલકોને લઈને મિત્રો ઘણા બધા ટ્રાફિક નિયમો હોય છે એનું પાલન કરવું પડે છે। તેમાંનો એક નિયમ છે વાહન ઉપર અનઅધિકૃત રીતે લગાવેલી જે અતિ તીવ્રતા વાળી લાઇટો છે, હેડલાઇટો છે, તો આના કારણે ઘણી વખત અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે। આને કારણે મિત્રો જે એલઈડી લાઇટો છે જે હાઈ બીમ વાળી છે તેને કારણે રાત્રિના સમયે સામેથી આવતા વાહનો છે તેની આંખો અંજાઈ જાય છે અને આંખોમાં સીધી આ લાઇટ પડે છે, એને કારણે અકસ્માતો થવાની ઘટનાઓ વધી રહી છે। આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાને લઈને તંત્રને અનેક રજૂઆતો કરવામાં આવી, ત્યારે ગુજરાત સરકારે મોટો નિર્ણય હવે લીધો છે। આમ મિત્રો હવે આંખોમાં અંજાવી દેનારી જેટલી પણ એલઈડી લાઇટો છે તે લગાવનાર વાહન ચાલકોને જેલ મોકલવામાં આવી શકે અથવા અમુક કિસ્સાઓમાં જેલ પણ થઈ શકે, અમુક ભાગોની અંદર દંડ પણ થઈ શકે। તો જો મિત્રો તમારી વાહનની અંદર પણ આ પ્રકારની લાઇટો લાગી હોય, 2 વ્હીલર કે 4 વ્હીલર, એ લાઇટો મિત્રો કઢાવી નાખજો। કંપની દ્વારા જે લાઇટ લગાવવામાં આવે છે મિત્રો ઓફિશિયલ લાઇટ હોય છે, ત્યાર પછી એને કઢાવીને જે તમે હાઈ બીમ વાળી લાઇટ લગાવો છો એને કારણે અકસ્માતો થઈ શકે, તો સરકારે નવો કાયદો જાહેર કર્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 32 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા। સૌથી મોટી જાહેરાત ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે ટોટલ 9,500 કરોડથી વધારે બજેટ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યું છે। મિત્રો જાણો છો કે દિવાળીના સમયગાળા દરમિયાન આપણે જે વરસાદનું માવઠું ગુજરાતમાં જોવા મળ્યું હતું આજથી 2-3 મહિના પહેલા, એને કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાનું નુકસાન લાખો ખેડૂતોને થયું હતું। એના માટે સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। તેમાંથી હવે જોવા જઈએ તો 95 થી 96% પૈસા જે છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે। તો મિત્રો તમને એ પૈસા મળ્યા છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો, અને જો મળ્યા હોય તો કેટલા રૂપિયા સુધીની સહાય તમારા ખાતામાં જમા થઈ હતી એ પણ જણાવી દેજો, કારણ કે સરકારે 32 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા એટલે કે સહાય જમા કરાવી દીધી છે। જે મિત્રો વરસાદ પડ્યો હતો એને કારણે નુકસાન થયું હતું તે કિસ્સામાં અમુક ખેડૂતોને 20,000, અમુકને 30 અને અમુક ખેડૂતોને 44,000 રૂપિયા સુધીની સહાય મળી છે। આ પરિસ્થિતિમાં મિત્રો સરકારે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું હતું એમાંથી 9,500 કરોડ રૂપિયાનું પેકેજ ખાતામાં જમા કરવામાં આવ્યું છે, એવું ગઈકાલે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું। તો હજુ પણ 500 કરોડ રૂપિયાનું પેકેજ જમા થવાનું બાકી છે। તો જો મિત્રો તમારા ખાતામાં હજુ સુધી સહાયના પૈસા નથી આવ્યા તો રાહ જોજો, કારણ કે હજુ પણ 500 કરોડ જમા કરવાના બાકી છે। તો આવનારા મહિનાની અંદર જે જમા કરવામાં આવશે તો એમાં તમારો વારો પણ આવી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિકાસ અટકશે તે ચાલશે નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સૌથી મોટી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો એક બેઠક બોલાવવામાં આવી હતી ગઈકાલે, અને મિત્રો અધિકારીઓ જે કામ કરી રહ્યા નથી અને ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમના વિશે છેલ્લા 1 વર્ષથી લગાતાર ગુજરાતમાં સમાચારો આપવામાં આવે છે, છતાં પણ મિત્રો અધિકારીઓ જે છે તે બધી વસ્તુ આખું ગુજરાત પોતાનું હોય તેવું સમજીને કામ કરે છે, તેમાં કોઈ સુધારો જોવા મળતો નથી। તે લઈને ફરી એકવાર મોટી જાહેરાત કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિત્રો જે બેઠક ગઈકાલે બોલાવી
આવી તેની અંદર વિકાસ માટે કામ કરવામાં આવતા બાંધકામો છે તેમની હવે ગુણવત્તા પણ સુધારવા માટે કહેવામાં આવ્યું, કારણ કે ઘણી વખત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં પણ ગુણવત્તા કામની જે છે તે એકદમ હલકી હોય છે. તો આવી પ્રકારની જે ગુણવત્તાઓ છે તેની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ હવે નહીં કરાય. એવી જ રીતના મિત્રો મુખ્યમંત્રીએ સમક્ષ ગ્રાન્ટ નથી એટલે કે વિકાસ કામો અટકી રહ્યા હોવાથી થયેલી રજૂઆતો સામે મુખ્યમંત્રીએ માહિતી આપી કે વિકાસના કામો અટકવા ના જોઈએ, ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવશે તો ગ્રાન્ટના અભાવે કોઈ પણ કામ અટકવું ના જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું. એટલે કે પૈસાના અભાવે કોઈ પણ વિકાસના કામો ના અટકવા જોઈએ પણ તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું. પરંતુ મિત્રો ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે સરકાર તો તેની તરફથી કરોડો રૂપિયા પેકેજ જાહેર કરે છે પરંતુ બીજી બાજુ જે પૈસા જાહેર કર્યા છે ખરેખર કામમાં વપરાય છે કે નહીં ખાસ સરકારે ચેક કરવું જોઈએ, કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો મિત્રો જે છે તે ફાળવવામાં આવે છે છતાં પણ કામ જે છે તે એકદમ ચીપ અને હલકી ક્વોલિટીનું થતું હોય છે. જેમ કે કરોડોના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે, બાંધકામો બનાવવામાં આવે છે અને 2-2 વર્ષની અંદર એ બાંધકામો તૂટી જાય છે અને ગુણવત્તાઓ ખૂબ હલકી હોય છે, જેનો લોકોએ વિરોધ કર્યો, જેથી મિત્રો મુખ્યમંત્રીએ હવે ટકોર કરી કે આ પ્રકારના કામો ચલાવી લેવામાં આવશે નહીં. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. 2 ગેસ સિલિન્ડર મફતમાં મળશે. સૌથી મોટી જાહેરાત મિત્રો હોળી અને દિવાળીના સમયગાળા દરમિયાન સરકાર તરફથી હવે ભાજપ સરકાર ખુદ મિત્રો 2 ગેસ સિલિન્ડર મફતમાં આપવા જઈ રહી છે. દિલ્હીની અંદર સરકારે નિર્ણય લીધો છે કે હોળી અને દિવાળી જેવા તહેવારો દરમિયાન જે છે તે ભાજપની સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે, એટલે કે વર્ષના 2 ગેસ સિલિન્ડર મફત જે છે તે મહિલાઓને મળશે. આની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો ભાજપ સરકારે જ નિર્ણય લીધો છે. તો મિત્રો ભાજપ સરકાર દિલ્હીમાં પણ છે અને ગુજરાતમાં પણ છે. તો દિલ્હીમાં સરકારે 300 કરોડનું બજેટ ફાળવ્યું છે અને ત્યાંની મહિલાઓને મફત ગેસ સિલિન્ડર 2 વર્ષે આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ ભાજપની જ સરકાર છે, તો શું ગુજરાતની અંદર પણ મહિલાઓને 2 ગેસ સિલિન્ડર મફત ભાજપ સરકારે આપવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખી દેજો, કારણ કે ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, દિલ્હીમાં પણ ભાજપની સરકાર છે. તો જો દિલ્હીમાં મફત ગેસ સિલિન્ડર 2 મળતા હોય વર્ષે તો ગુજરાતમાં શા માટે નહીં? ત્યાર પછીના સૌથી મોટા મહત્વના સમાચાર જાણીએ તો ભારતે યુદ્ધ માટે તમામ પ્રકારે તૈયારી રાખવી પડશે તેવા સૌથી મોટા સમાચાર મિત્રો હવે જણાવીએ તો 10 થી 12 દિવસની અંદર ગુજરાત રાજ્યનું બજેટ જાહેર થવાનું છે, ભારતનું બજેટ જાહેર થવાનું છે. તો આ બજેટની અંદર મિત્રો જે છે તે સુરક્ષા વિભાગની અંદર એટલે કે ડિફેન્સ મિનિસ્ટરની અંદર મિત્રો વધારે રૂપિયા ફાળવવામાં આવશે, કારણ કે ભારતે હવે જે છે તે મિત્રો યુદ્ધની તૈયારીઓ રાખવી પડશે તેવું અવારનવાર રક્ષામંત્રી તરફથી પણ જણાવવામાં આવે છે. કારણ કે મિત્રો જોવા જઈએ તો ભારતને જે છે તે આધુનિક સૈન્યનું માળખું ઊભું કરવાનું છે, કારણ કે આમ જોવા જઈએ તો એક બાજુ પાકિસ્તાન છે અને બીજી બાજુ ચાઇના સાથે પણ બોર્ડરને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તે માટે ભારતે યુદ્ધના ધોરણ માટે તૈયાર રહેવું પડશે અને આના માટે મિત્રો સરકાર તરફથી જે છે તે બજેટમાં કરોડો રૂપિયા ફાળવવામાં આવી શકે તેવી માહિતી આવી રહી છે, કારણ કે પહેલા જ 10 દિવસ પહેલા સરકાર તરફથી 80,000 કરોડ રૂપિયાના મિત્રો ડિફેન્સ શસ્ત્રો ખરીદવામાં આવ્યા છે અને હજુ પણ જે બજેટ 10 દિવસ પછી જાહેર થવાનું છે તેમાં પણ લાખો કરોડો રૂપિયા જે છે તે બજેટની અંદર સુરક્ષા અને શસ્ત્રો ખરીદવા માટે ફાળવવામાં આવશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. બેંક ખાતા બંધ કામો જે છે તે તમારા વહેલી તકે પતાવી લેજો તેવું જણાવવામાં આવ્યું. તો મિત્રો ખાસ તમને મિત્રો જણાવી દઉં તો જો તમારી અંદર બેંકની અંદર તમારું કોઈ પણ બેંકમાં જો ખાતું હોય તો તમારે ખાસ મિત્રો તમામ કામો પતાવી લેવાના, કારણ કે આવનારા દિવસોની અંદર હડતાળ પણ થઈ શકે, કારણ કે અહેવાલ અનુસાર એક માહિતી સામે આવી રહી છે. જો તમે બેંક સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો પતાવી લેજો, કારણ કે 27 જાન્યુઆરીથી લઈને 5 દિવસ સુધીની મિત્રો જે છે તે બેંક કર્મચારીઓ હડતાળ ઉપર જઈ શકે તેવા કેટલાક અહેવાલો અનુસાર માહિતી સામે આવી છે. બેંક યુનિયનોનું કહેવું છે કે અઠવાડિયામાં 5 દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે, જેથી હાલમાં ભારત સરકારમાં મોટાભાગના વિભાગોમાં જેમ કે આરબીઆઈ, એલઆઈસી, શેર બજારમાં 5 દિવસનું જ કામકાજ હોય છે. બેંક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે, એટલે કે તમામ શનિવારે બેંક બંધ રાખવી જોઈએ તેવી કર્મચારીઓની માંગ છે. એ માંગ સાથે 27 તારીખથી 5 દિવસની હડતાળ મિત્રો થઈ શકે તો તમારું કોઈ બેંકને લગતું કામ હોય તો એ તમે વહેલી તકે પતાવી શકો. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદીજીની ગુજરાતના ખેડૂતોને અને ભારતના ખેડૂતોને સૌથી મોટી ભેટ કરવામાં આવી. સૌથી મોટી જાહેરાત તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ગુજરાતના બાદ રાજસ્થાન ઉપર પણ મિત્રો એક પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે માહિતી આપી હતી. મિત્રો મોદીજીએ કહ્યું હતું કે ભારતમાં જે છે તે ખેડૂતો માટે સરકાર લગાતાર ખાતરની ભાવ ઓછા કરી રહી છે અને ભારતના ખેડૂતોને રાહત આપી રહી છે, કારણ કે ભારતની અંદર જે ખાતરના ભાવ અત્યારે સરકાર તરફથી ઘટાડવામાં આવ્યા છે. ભારતમાં જે ખાતરની થેલી 266 રૂપિયાની યુરિયા
ખાતરની થેલી મળે છે એની જ થેલીના ભાવ પાકિસ્તાનમાં 800 રૂપિયા છે, બાંગ્લાદેશમાં 700 રૂપિયા, ચાઇનામાં 2100 રૂપિયા અને અમેરિકાની અંદર તો એ ખાતરની થેલીના ભાવ 3000 રૂપિયા છે. પરંતુ ભારતના ખેડૂતોને આટલું ખાતર મોંઘું ના પડે માટે સરકાર 250 થી 270 રૂપિયામાં ખાતર આપી રહી છે તેવું પણ મોદીજીએ જણાવ્યું. સાથે મિત્રો તેમણે જણાવ્યું કે ખાતર એ ઉપયોગી વસ્તુ છે, એનાથી જ ખેડૂતોનો પાક સારો મળે છે અને ત્યાર પછી ખેડૂતોને સારો ફાયદો થાય છે. એટલા માટે સરકારે જે છે તે ખેડૂતોને ભેટ આપી છે અને ખાતરના ભાવ જે બીજા દેશોમાં હજારો રૂપિયા છે તે ભારતમાં 266 રૂપિયામાં આપ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 20 થી લઈને 26મી જાન્યુઆરી પહેલા ભારતની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જી હા મિત્રો, ભારતની અંદર 26મી જાન્યુઆરી આવી રહી છે એટલે કે ગણતંત્ર દિવસ આવી રહ્યો છે. ત્યારે મિત્રો ભારતના ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરી પહેલા જે છે તે રાષ્ટ્રની રાજધાની દિલ્હીની અંદર એક આતંકી હુમલાની આશંકાઓ સેવાઈ રહી છે, જેની શંકાઓને લઈને ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી છે. ભારતની મિત્રો જે ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે અને ગુપ્તચર એજન્સીઓ છે તેમના જણાવ્યા પ્રમાણે ચેતવણી જાહેર કરવામાં આવી છે, કારણ કે બાંગ્લાદેશી આતંકીઓ જે છે તે ખાસ કરીને ભારતની અંદર પાકિસ્તાની એજન્સીઓ સાથે મળીને કેટલાક નવા ધમાકા અથવા ષડયંત્રનું રચના રચાવી શકે. તો એના માટે 26મી જાન્યુઆરી પહેલા દેશ ઉપર જે છે તે હાઈ એલર્ટ અને ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી, જેથી યુદ્ધની લઈને પણ મિત્રો જ્યારે સાયરન વાગે છે અને જે તૈયારીઓ કરવામાં આવે છે એવી તૈયારી કરીને મિત્રો મોક ડ્રીલની પણ ખાસ કરીને લોકોને ચેતવણી આપી હતી. તો 20 થી 26 તારીખની વચ્ચે મિત્રો ફરી એકવાર જેવો દિલ્હીમાં આજથી 3 મહિના પહેલા આતંકી હુમલો થયો હતો અને 15 લોકોના મૃત્યુ થયા હતા. તેવો હુમલો ફરીથી કોઈ આતંકીઓ ના કરે 26મી જાન્યુઆરી પહેલા તેવી મિત્રો જે છે તૈયારીઓ ધરવામાં આવી છે, કારણ કે ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે ભારત વિરુદ્ધ ષડયંત્ર જે છે તે આતંકીઓ રચી રહ્યા છે, તો એને રોકવા માટે સુરક્ષાઓ વધારવામાં આવી. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, તમારી દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની સૌથી મોટી સહાય. તો હજુ સુધી જો તમે ફોર્મ ભર્યા નથી તો વહેલી તકે ફોર્મ ભરી દેજો, કારણ કે આ યોજના વિશે ઘણા બધા સમયથી વાત કરવામાં આવે છે, ઘણા બધા દિવસોથી માહિતી આપવામાં આવે છે, છતાં પણ ઘણા બધા લોકો માત્ર રાહ જોઈ છે અને ખેડૂતો માટે અને જે દીકરીઓ માટેની યોજનાઓ છે તેની અંદર ફોર્મ ભરતા નથી. શું છે આ યોજના અને કેટલા રૂપિયા તમે મેળવી શકો? તો મિત્રો સૌથી પહેલા આ યોજનાનું નામ છે લાડલી દીકરી યોજના, વહાલી દીકરી યોજના. વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને તમારી દીકરીઓને 1,10,000 રૂપિયા 3 હપ્તા આપે છે. તો જો તમારી ઘરે પણ દીકરી હોય તો તમે પણ ફોર્મ ભરી શકો આ લાડલી દીકરી યોજના અંતર્ગત. આ વહાલી દીકરી યોજના અંતર્ગત મિત્રો જો તમે ફોર્મ ભરશો તો સૌથી પહેલો હપ્તો તમારા દીકરીના ખાતામાં 4,000 રૂપિયાનો આવશે, બીજો હપ્તો તમારા ખાતાની અંદર આવશે 6,000 રૂપિયાનો અને ત્યાર પછી ત્રીજો સૌથી મોટો હપ્તો 1 લાખ રૂપિયાનો તમારી દીકરીને સરકાર આપશે. આમ ટોટલ 1,10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે દીકરીઓના ખાતામાં સરકાર વહાલી દીકરી યોજના અંતર્ગત આપી રહી છે. તો તમારી દીકરીના નામે પણ મિત્રો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો અને પૈસા મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને જે પાકના આ વર્ષે સારા ભાવ મળી રહ્યા હતા અને ખેડૂતોને આશા હતી કે વધારે સારા ભાવ મળશે, પરંતુ સારા ભાવ ખેડૂતો પાક વેચે પહેલા સરકારે કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો છે, જેથી ખેડૂતોને વળી પાછા પાકના ભાવ સારા મળશે નહીં તેવું લાગી રહ્યું છે. હવે કસ્ટમ ડ્યુટીમાં ઘણા બધા ખેડૂત મિત્રો નથી સમજી શકતા, તેને હું ગુજરાતી ભાષામાં પણ સમજાવીશ કે જેનાથી તમને ખ્યાલ આવશે કે શું સમાચાર છે. તો સૌથી પહેલા તો મિત્રો તમને હું જણાવી દઉં તો જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ કેન્દ્ર સરકારની કપાસ માટેની જે આયાત નીતિ છે તે ફેરવવામાં આવી છે. ભારતીય કિસાન સંઘ પરિસંઘ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કપાસ આયાત ડ્યુટી ડિસેમ્બરથી 25% થી ઘટાડીને 11% કરાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારે મિત્રો આયાત ડ્યુટી જે છે તે 25% થી ઘટાડીને 11% કરી છે. કેન્દ્ર સરકારે આ બાબતે વિચારણા કરી નીતિ નહીં બદલે તો ખેડૂતો માટે પરિણામ સારા આવશે નહીં તેવી મિત્રો જે છે તે ખાસ કરીને અહેવાલો અનુસાર માહિતી સામે આવી. હવે સરળ ભાષામાં તમને સમજાવું તો જો તમને ના ખબર પડી હોય કસ્ટમ ડ્યુટીની અંદર, તો મિત્રો પહેલા જે છે તે કપાસ જેવા અન્ય પાકો છે મિત્રો ખેડૂતો પાસેથી સરકાર ભારતમાંથી ખરીદતી હતી, પરંતુ હવે સરકાર બહારથી આયાત જે છે તે વધારી દેશે, જેથી ભારતની અંદર રહેલા જે ખેડૂતો છે તેમના પાક જે મિત્રો છે પડ્યા રહેશે અને સરકાર બહારથી પાકની ખરીદી કરશે, જેથી ભારતની અંદર રહેલા અને ગુજરાતની અંદર રહેલા ખેડૂતો છે તેમને પાકના ભાવ જે સારા મળે છે તેની અંદર ઘટાડો થઈ શકે. તો ખેડૂતોને જે સારા પાક ભાવની આશા હતી ફરી એકવાર એના ઉપર પાણી ફરી વળ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ખેડૂતોને જેલમાં નાખવામાં આવશે? સૌથી મોટા સમાચાર જણાવીએ તો મિત્રો દિલ્હી એનસીઆરમાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે સૌથી મોટી જાહેરાત કરી હતી. 17 સપ્ટેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો જે પરાળી બાળી રહ્યા છે તેનાથી ભારે પ્રદૂષણ થઈ રહ્યું છે, એનાથી ખેડૂતો જો હવે ના સમજે તો ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ. જો કેટલાક ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે તો બીજા ખેડૂતોને ભાન થશે અને મજબૂત સંદેશ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ખેડૂતોનું સન્માન છે,
છે, પરંતુ જો ખેડૂતોના કારણે પર્યાવરણને નુકસાન થાય તો પગલાં લેવા પડે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો જે પરાળી ખેડૂતો બાળતા હોય છે ખેતરની અંદર, તેની કારણે જે પ્રદૂષણ થાય છે અને આને પ્રદૂષણને રોકવા માટે અમુક ખેડૂતોને જે છે તે જેલમાં મોકલવા જોઈએ તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો તમારું શું કહેવું છે? પ્રદૂષણ જે થાય છે તેને કારણે ખેડૂતોને શું જેલ કરવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડની અંદર હવે નવી પદ્ધતિ જાહેર કરવામાં આવશે, જેથી રાશન લેવા જાશો તો હવે કોઈ પણ પ્રકારની છેતરપિંડી દુકાનદારો તમારી સાથે કરી શકશે નહીં, કારણ કે તમને જે રાશન મળવાનું છે એ તમે જાતે જ હવે મિત્રો QR કોડ સ્કેન કરીને લઈ શકશો. સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો નવી પ્રણાલી મુજબ જે રેશન કાર્ડ બહાર પાડવાની પદ્ધતિ જાહેર કરવામાં આવી છે તે અંતર્ગત તમને મિત્રો જણાવી દઈએ તો હવેથી જે છે તે રાશન કાર્ડની અંદર તમારા રાશન કાર્ડ ઉપર એક QR કોડ છાપવામાં આવશે અને એ QR કોડ તમે સ્કેન કરીને જાતે તમારું રાશન જે છે તે ટેકનોલોજીના માધ્યમથી ત્યાં દુકાનમાં જઈને મેળવી શકશો. અત્યાર સુધી મિત્રો દુકાનદારો જે છે તે પૂરતું રાશન ના આપતા હતા અથવા રાશનની અંદર જે છે તે ખાસ છેતરપિંડીઓ કરતા હતા, પરંતુ હવે જેવો તમે તમારો કોડ ત્યાં સ્કેન કરશો, તમારો જે રાશન કાર્ડ છે મિત્રો ત્યાં મૂકશો એટલે સ્કેન થઈ જશે કોડ, અને ત્યાર પછી તમારા રાશન કાર્ડમાં જેટલું પણ અનાજ આવેલું હશે એ સીધું તમને ટેકનોલોજીના માધ્યમથી જે છે તે મળી જશે, જેથી તમામ જે છેતરપિંડીઓ થઈ રહી છે તેને રોકવામાં આવશે.